મિત્રો કાલની મેચમાં ભારતની ટીમે જે પણ માન્યતાઓ હતી ને બધી માન્યતાઓને ખોટી સાબિત કરી નાખી કે ભાઈ હોમ ટીમ છે એ ક્યારે T20 વર્લ્ડ કપ નથી જીતી. ભારતની ટીમ જે ન્યુઝીલેન્ડ સામે મેચ ક્યારે નથી જીતી. જે ટીમ ટોસ જીતે છે એ જ ટીમ આપણે મેચ જીતે છે. આ માન્યતાને ખોટી સાબિત કરી નાખી. પિચ બરાબર નથી, ગ્રાઉન્ડ પનોતી છે. મિત્રો આ બધાના જે ભ્રમ હતા ને બધાએ ભ્રમને દૂર કરી નાખ્યા ને જે માર્યા છે યાર મારીને ભૂત બનાવી દીધા છે અને હિસ્ટ્રી ક્રિએટ કરી નાખી છે. T20 વર્લ્ડ કપ ની ફાઇનલમાં આટલા રન તો ક્યારે નથી બન્યા જેટલા ભારત વાળાએ બનાવ્યા છે યાર. 255 રન મારી ગયા અને મિત્રો 96 રને તો મેચ જીતી ગયા અને એ પણ વન સાઈડ યાર. કોઈ રસાકસી ની કાંઈ નહીં. એટલે ભારત વાળા જેટલાના ભ્રમ હતા ને મનમાં એ બધાના મનમાંથી ભ્રમ કાઢી નાખ્યા છે યાર. હવે એકવાર ખાલી આપણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહી દીધું કે અમે ઇન્ડિયન ક્રાઉડને શાંત કરાવી નાખશું તો બધા હેડલાઇન ચિપકાવી રહ્યા હતા. સેમ કરને આ જ વાત કરી હતી. સેન્ટનરે એ જ કીધું હતું કે ભાઈ અમારે ટ્રોફી જીતવા માટે જો ભારતીય ટીમે નિરાશ કરવી પડે ને તમને એમાં કોઈ વાંધો નથી, પરંતુ કાંઈ ફરક પડ્યો નહીં. પીચ જોવી તો તમારે જોઈ લ્યો, એના ફોટા પાડી લ્યો, કાંઈ ફરક પડવાનો નથી યાર. અને કાલે ફરક પડ્યો પણ નહીં, કારણ કે સૂર્યકુમાર યાદવ અગાઉ જ કીધું હતું કે ભાઈ બધા એક જ લાઈન ચિપકાવી રહ્યા છે, કોઈક નવું તો કાંઈ લઈ આવો યાર. અને ભારત પહેલો એવો દેશ બની ગયો છે જેને સૌથી વધારે T20 વર્લ્ડ કપ જીત્યા છે યાર. પેલા 2007માં ધોનીની કેપ્ટનશીપમાં, ત્યાર પછી 2024માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં અને હવે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં 2026નો T20 વર્લ્ડ કપ યાર. આપણે સૌથી વધારે વાર એટલે કે 3 વાર T20 વર્લ્ડ કપ જીતી ગયા છીએ અને 4 તો ઓલરેડી ICC ની ટ્રોફી આવી જ ગઈ છે અને 2 વાર તો લગાતાર જીત્યા છીએ યાર. 2024નો આપણે જીત્યા અને 2026નો આપણે જીત્યા. અને મિત્રો કાલે તો શું બેટિંગ કરી તે યાર, લાજવાબ. મિત્રો પહેલા તો અભિષેક શર્માની વાત કરીએ, ભાઈનું તો નક્કી જ હતું યાર કે કાં તો ચિઠ્ઠી નીકળશે ને કાં અભિષેક શર્મા નીકળશે, પરંતુ ભાઈએ કાલે જે પારી રમી છે મિત્રો. 18 બોલમાં ભાઈએ 50 પૂરા કરી લીધા હતા. આ તો યાર વ્હાઈટ બોલમાં મારવા ગયો ને આઉટ ગયો, નહીતર બાકી જબરદસ્ત બેટિંગ કરી હતી મિત્રો. 6 ઓવરમાં તો આપણા 92 રન થઈ ગયા હતા અને પહેલી વિકેટ 98 રને પડી છે. અને ત્યાર પછી વિચાર કરો મિત્રો કેવી બેટિંગ કરી હશે. બીજી વિકેટ છે ને સીધી મિત્રો 203 રને પડી છે. એટલે યાર શું બેટિંગ કરી છે. ત્યાર પછી જે ઈશાન કિશને આવીને વારો કાઢ્યો છે. ભાઈએ કાલે 4 છક્કા માર્યા છે ને 54 રનની બહુ સરસ મજાની પારી રમી છે. અને કાલની મેચમાં કેચ પણ કેવા પકડ્યા છે યાર. ખરેખર લગભગ 3 કેચ પકડ્યા છે ભાઈ અને એ પણ સરસ મજાના કેચ પકડ્યા છે યાર. પોતાનું 100% એફર્ટ આપ્યો છે. અને સંજુ સેમસન મિત્રો, સંજુ સેમસન તો અનસ્ટોપેબલ ફાયર હતો યાર. મિત્રો કન્ટિન્યુ 3 મેચથી સરસ મજાનો રમતો આવ્યો છે યાર. વેસ્ટ ઇન્ડિઝ સામે જે 97 રનની પારી રમી ભાઈએ યાર ટીમ ઇન્ડિયાને જીતાડી દીધા. ત્યાર પછી ઇંગ્લેન્ડ સામે મિત્રો 89 રનની પારી રમી અને ત્યાર પછી મિત્રો કાલની મેચમાં 89 રનની પારી રમી યાર. આ તો સદીમાં ભાઈ થોડોક ચૂકી ગયો. બાકી તો જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ને એવું લાગી રહ્યું હતું કે ભાઈ લગભગ સુધી 300 રન થઈ જશે, વાંધો આવશે નહીં, કારણ કે ભાઈએ કાલે 8 સિક્સ માર્યા છે યાર અને કોઈ બોલરને બક્ષ્યા નથી મિત્રો. રચિન રવિન્દ્રને તો એક ભેગા 3 સિક્સ ઠોક્યા છે યાર. બાન બોલાવી નાખી હતી, કયા બોલરને લઈ આવો ને એ વિચાર કરી રહ્યા હતા. અને પછી મિત્રો યાર જે 16મી ઓવર આવી નિશમ નૈયાને એમાં યાર 3 વિકેટ પડી ગઈ, જેથી આપણો સ્કોર થોડો દબાઈ ગયો. બાકી મિત્રો આ જે સ્ટાર્ટિંગના તો 3 રમ્યા છે ને ગજબ બેટિંગ કરી છે 3 જણા યાર. ત્યાર પછી મિત્રો લાસ્ટમાં આવીને આપણો ગદાધારી દુબે યાર. આ દુબે તો જાણે ખરેખર આમ ગધા ફેરવતો ને ગાઉનમાં એ રીતે મારી રહ્યો હતો યાર. મિત્રો છેલ્લી ઓવરમાં નિશમને જે કૂટ્યો છે 24 રન લીધા છે યાર. ખરેખર એમ લાગતું હતું કે નિશમ વિકેટ લઈ જશે, પરંતુ નિશમને તો દુબે આપણે ધોઈ નાખ્યો યાર. પરંતુ જેટલું ક્રેડિટ મળવું જોઈએ ને એટલું દુબેને મળી નથી રહ્યું. અગાઉ મિત્રો સરસ મજાની યાર બેટિંગ કરી ગયો છે. 43 રનની પારી અગાઉ રમી છે, વળી પાછી રમી છે ને પાછું તમે જોઈ લો કોઈ પ્રકારનું ગમણ નહીં, શાંતિથી બસ પોતાની બેટિંગ કરી અને ચાલ્યું જાવ, પોતાનું કામ પૂરું કરી નાખવાનું. કોઈ ઓવર સ્માર્ટનેસ ની કાંઈ નહીં, એકદમ સાદી ને સિમ્પલ રીતે. અને પછી તો યાર હવે એમને લાગ્યું કે ખબર જ હતી કે હવે મેચ તો જીતવાના નથી. મારા ખ્યાલથી મનથી છે ને હરું રહ્યા હતા, કારણ કે વિકેટ નથી પડતી. એટલે ન્યુઝીલેન્ડ વાળા કરે શું, હરોળી ગયા હતા અને બેટિંગમાં એમને ખબર હતી કે મારશું નહીં ને તો અમે મેચ જીતવાના નથી. એટલે યાર એ લોકો પછી હવે આયા માર કરવા માંડ્યા. પરંતુ મિત્રો ખાસ છે ને યાર કે ખાલી બ્રિટિશરોને નહીં પરંતુ કોઈ પણ ફોરેનરોને કાઢવા દે ને તો બાપોની તો જરૂર પડવાની છે યાર. અક્ષર પટેલ મિત્રો ભાઈ કાલે 3 મહત્વની વિકેટ લઈ ગયો છે. ફિન એલન
આગલી મેચમાં સેન્ચુરી મારી હતી મિત્રો, એને ભાઈએ આઉટ કરી નાખ્યા, ટેરી મિચેલને આઉટ કરી નાખ્યા અને ગ્લેન ફિલિપ્સ યાર ખરેખર આ ડીટર હતો, એને તો જે બોલ્ડ કર્યો છે યાર, એટલે અક્ષર બાપુનો રોલ જબરદસ્ત છે મિત્રો. અગાઉ જ્યારે ઇંગ્લેન્ડ સામે પણ ભાઈએ બે સુપર કેચ પકડ્યા હતા ને ત્યાર પછી કાલની બોલિંગ યાર, એટલે અક્ષર પટેલ વગર તો લાગે હવે ટીમમાં ચાલે એમ નથી યાર. ભાઈ ખરેખર ગજબ યાર, ફિલ્ડિંગ બેટિંગ બોલિંગ બધું લાજવાબ છે યાર. અને આપણો બુમરાહની તો વાત જ ક્યાં કરવી મિત્રો, અગાઉની મેચ તમે જોઈ જ હતી, કારણ કે ભારતી પટેલે મિત્રો મસ્ત મજાનો ડાયલોગ કીધો હતો કે બુમરાહના 12 બોલ ને સેમીફાઇનલમાં વાત કરી હતી કે ડિસાઈડ કરશે કે એકલું સેમીફાઇનલમાં જશે કે આખી ટીમને લઈ જશે. ભાઈએ સાબિત કરી દીધું અને ફાઇનલમાં મિત્રો છેલ્લે તો જે બોલ્ડ કર્યા છે યાર, 4 વિકેટ લઈ ગયો છે અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો છે યાર, અને મેન ઓફ ધ સિરીઝ બન્યો છે સંજુ સેમસન. ખરેખર હકદાર છે મિત્રો, જે 3 મેચમાં જે પારી રમી છે ને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એને જ આપવા જેવો હતો ને ખરેખર ઈ જ બન્યો. એટલે યાર ખરેખર જબરદસ્ત મેચ, મજા આવી ગઈ. જેટલાના બ્રહ્મ હતા, ગમંડ હતો, બધાનો ગમંડ તોડી નાખ્યો અને ભારત એનો વન સાઇડ મેચ જીતી ગયો યાર. અને ગૌતમ ગંભીર મિત્રો ખરેખર ઈ ભલે કોચ હોય, એઝ એ પ્લેયર હોય, એઝ એ મેન્ટર હોય મિત્રો, એને હંમેશા છે ને પોતાનું 100% આપ્યું છે ને આપણને ટ્રોફી જીતાડી છે. આ તો યાર આપણે અભિષેક શર્મા ને સંજુ સેમસનની વાત કરી છે, પરંતુ અભિષેક શર્મા ને સંજુ સેમસનને લેવામાં હાથ છે ને એ કોચ અને કેપ્ટન બંનેનો હોય યાર. એટલે કોચ તરીકે સારી જિમ્મેદારી નિભાવી છે યાર, કે ભાઈ સંજુ સેમસન ફેલ થઈ ગયો હતો તમને ખબર છે, તેમ છતાં એને ટીમમાં લેવા માટે છે ને ગૌતમ ગંભીરનો હાથ છે. અભિષેક શર્મા કન્ટિન્યુ ફેલ થઈ રહ્યો હતો, વાતો પડી હતી કે ભાઈ એને કાઢી નાખો, એને નથી લેવા દેવો, તેમ છતાં ગંભીરે ના પાડી કે ના ભાઈ એને લેવો છે ને ફાઇનલમાં ચાન્સ આપ્યો ને યાર રમી ગયો. એટલે એઝ એ કોચ યાર સેલ્યુટ છે ગૌતમ ગંભીરને, પોતાનો જે ફર્જ નિભાવવાનો હોય ને એ નિભાવી ગયો. અને લાસ્ટમાં મિત્રો એને છે ને તારીફ કોની કરી છે, રાહુલ દ્રવિડની, કે ભાઈ ટીમ બનાવવામાં રાહુલ દ્રવિડનો, વીવીએસ લક્ષ્મણનું બધાનો રોલ છે. એવું નહીં કે એકલા પોતે ક્રેડિટ લીધો છે, દરેકને ક્રેડિટ આપ્યો છે યાર. એવો સરસ મજાનો કોચ છે. બાકી મિત્રો કાલે મેચમાં તો જે મજા આવી છે, આવો તો ખરેખર ન્યુઝીલેન્ડ કોઈ નહીં માર્યો જેવો યાર ભારત વાળા માર્યો છે. એ વિચાર કરતા હતા કે અમારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ કે અમે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી. ખરેખર યાર ગજબ મેચ રહી મિત્રો, તમે જોઈ કે નહીં અને કેની બેટિંગ સૌથી વધારે મજા આવી એ કમેન્ટમાં અવશ્ય જણાવો.